નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેસંગપુરા ગામની પ્રાથમિક શાળાના આદિવાસી બાળકો સાથે શિક્ષકોના અભાવના કારણે બાળકોનું ભાવિ જોખમમાં. ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈને મુલાકાત લેવામાં આવી, જેમાં શિક્ષકોની અછતના કારણે બાળકોને મુશ્કેલીઓ પડે છે. ત્યાં પ્રિન્સિપલ જોડે વાત કરતાં તેમણે જણાવ્યું કે 3, 4, 5મું ધોરણ હું ભણાવી રહ્યો છું, પણ મારે દર 2 દિવસે મિટિંગમાં જવાનું હોવાથી બાળકોને સરખો ન્યાય અને તેમની પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી. ત્યારબાદ 6ઠ્ઠા, 7મા અને 8મા ધોરણની મુલાકાત લીધી. ત્યાં શિક્ષિકા મેડમ જોડે ચર્ચા કરવામાં આવી કે આ બાળકોને કઈ રીતે તમે ભણાવી રહ્યા છો. ત્યાં સ્થળ મુલાકાત કરતાં કોઈ પણ બાળક બેન્ચીસ પર ક્લાસ પ્રમાણે બેઠેલ જોવા મળ્યું નહોતું. અમને 6ઠ્ઠા, 7મા અને 8માના બાળકો સાથે બેઠા હતા, જેથી કરીને કયો બાળક 8મા ધોરણમાં, કયો 7મામાં અને કયું 6ઠ્ઠામાં છે તે જ ખબર પડતી ન હતી. તે પરિસ્થિતિને જોઈને બાળકોને ઊંચી આંગળી કરી અમે પૂછ્યું કે બેટા, તમે કયા ધોરણમાં ભણો છો અને તમે શું ભણી રહ્યા છો અને કેવી રીતે ભણી રહ્યા છો. તો એ તપાસ કરતાં શિક્ષકોની કમીના કારણે આજે બાળકોનું ભવિષ્ય રૂંધાઈ રહ્યું છે. અને બાળકોની નોટબુક તપાસતા દરેક નોટબુકો કોરી નીકળી. શિક્ષકને પૂછતા તમે કેવી રીતે આ બાળકોને ભણાવો છો, તેમણે જણાવ્યું કે અમે અમારા તરફથી બાળકોને ભણાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ શિક્ષકોની અછતના કારણે અમારાથી પૂરતું ધ્યાન તેમની પર આપી શકાતું નથી. અને મહત્ત્વના 5 થી 6 વિષયના શિક્ષકોની જગ્યાઓ વર્ષોથી ખાલી છે, જેથી બીજા વિષય પર પણ અમારાથી પૂરતું ધ્યાન આપી શકાતું નથી. અમે વારંવાર તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ સરકારમાં રજૂઆતો કરી છે, તેમ છતાં હજુ પણ આ બાબતે કોઈ નિરાકરણ આવેલ નથી. જ્યારે આજે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને તેમ છતાં પણ જો આજે ગુજરાતનું ભવિષ્ય કહેવાતા આપણા બાળકોનું ભવિષ્ય જો આટલું અંધકારમય હોય અને સરકાર જ્યારે બેટી બચાવો બેટી પઢાઓ અને ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતની મોટી મોટી વાતો કરતી હોય, ત્યાં અહીં સ્થળ પર મુલાકાત લીધી ત્યારે અમને જોવા મળ્યું કે શિક્ષણની સ્થિતિ અત્યંત દયનીય છે. તો ક્યાં અને કેવી રીતે ભણશે ગુજરાત? આ જ પરિસ્થિતિ રહેશે તો કેવી રીતે આગળ વધશે ગુજરાત? એક તરફ શિક્ષણના અધિકારીઓ દેશ વિશ્વ ગુરુ તરફ આગળ વધી રહ્યું છે. શું ખરેખર પ્રગતિ કરી રહ્યો છે? શું ખરેખર આપણા 30 વર્ષના શાસનકાળમાં ગુજરાતનો વિકાસ થયો છે કે પછી વિનાશ થઈ રહ્યો છે? આજે સમગ્ર વિસ્તારના લોકો નેતાઓને અને શિક્ષણ મંત્રીને પૂછી રહ્યા છે કે શું આ જ રીતે ભણશે ગુજરાત અને શું આ જ રીતે આગળ વધશે ગુજરાત? નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ, હિના પંડ્યા. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના જેસિંગપુરા ગામની જે પ્રાથમિક શાળા છે, ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ અને અમે આજે આ જેસિંગપુરા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી. અમે તમને ઘણા બધા બાળકોની જે નોટબુકો છે એ નોટબુકો તમને અમે બતાડી. તો આજે 1 થી 8 ધોરણના અહીંયા ગાડી બાળકો આ પ્રાથમિક શાળા સ્કૂલમાં ભણે છે. 3જા, 4થા ને 5મા એમાં એક જ શિક્ષક છે અને તે પણ પ્રિન્સિપાલ છે. હવે એમાં પ્રિન્સિપાલની જવાબદારી એટલી બધી વધારે હોય છે. એ અમને કહે છે અમારે કાં તો રાજપીપળા મિટિંગમાં બોલાવે ત્યાં જવું પડે છે, તિલકવાડા બોલાવે ત્યાં જવું પડે છે. તો અમે અહીંયા ગાડી એ સ્કૂલના બાળકોને ભણાવવાનું કામ કરીએ કે પછી મિટિંગોમાં જઈએ. દર 2 દિવસે અમને મિટિંગોમાં બોલાવવામાં આવે છે. અને સાથે સાથે અહીંયા ગાડી 5મા ધોરણના જે બાળકોની અમે નોટબુક ચેક કરી તો જે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને જે અન્ય વિષયો છે એ વિષયોમાં કશું પણ લખેલું નથી. એ સ્પષ્ટપણે આ નોટબુકમાં આ બાળકો જે અજયભાઈ, કે શું નામ હતું છોકરાનું? ધવલભાઈ ભીલ જે છોકરો છે એ છોકરાની નોટબુકો તેમજ અન્ય બાળકોની નોટબુકો અમે તપાસી તો ત્યાં ગાડી કંઈ પણ લખેલું નથી. તો આનું જવાબદાર કોણ? અમે
વારંવાર રજૂઆત કરતા આવ્યા છે કે શિક્ષકોની ભરતી કરો, બરાબર. અત્યારે જ્ઞાન સહાયકોની જે ભરતી કરવામાં આવે છે તેમાં પણ ઘણી બધી સ્કૂલો આજે પણ ખાલી છે. ખરેખર ભરતી જો કરવી હોય તો વિદ્યા સહાયકની ભરતી કરો. આજે ગાંધીનગર ખાતે પણ ઘણા બધા આંદોલનો કરવામાં આવ્યા છે, ઘણી બધી રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આ શિક્ષણ મંત્રી અને જે ભારતીય જનતા પાર્ટીમાં બેઠેલા જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, એ ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય, એ લોકોના નેજા હેઠળ જે આ સ્કૂલો આજે છેલ્લા 30 વર્ષથી ચાલી રહી છે, શું એમને આ દેખાતું નથી કે આ ટ્રાઇબલ વિસ્તારમાં એમના બાળકોનું જે ભવિષ્ય છે એ બાળકો શું કરે છે? આજે 8મા ધોરણ, 6ઠ્ઠા ધોરણ અને 7મા ધોરણના બાળકોની પણ નોટબુક અમે તપાસી તો ત્યાં આગળ પહેલું જે પેજ આવે છે ત્યાં ગુજરાતી ઉપર લખેલું છે અને નીચેના પેજ પર ગણિત લખેલું છે. હવે બિચારા બાળકોને પણ એ ખબર નથી કે અમે ગુજરાતીનું એક જ નોટબુકમાં ભણીએ કે ગણિતનું ભણીએ. આનું જવાબદાર કોણ? આ અમારા ટ્રાઇબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતનો આ પ્રશ્ન છે. અમે આ સરકારને પૂછવા માંગીએ છીએ, અમે આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પૂછવા માંગીએ છીએ કે 30 વર્ષથી તમારું આ ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તમારું શાસન છે, પણ તેમ છતાં પણ આજે આ નર્મદા જિલ્લાની જ નહીં સમગ્ર ગુજરાતની અમે વાત કરી રહ્યા છીએ. આજે શિક્ષકોની કમીના કારણે આજે અમારા બાળકોનું ભવિષ્ય અહીંયા રૂંધાઈ રહ્યું છે. અમારા જે આ બાળકો છે એ 10મા ધોરણમાં, અહીંથી 8મા ધોરણમાં તો જેમ તેમ કરીને આ શિક્ષકો પાસ કરી દેશે, પણ જે 10મું ધોરણ જે બોર્ડનું એક્ઝામ છે 10મા ને 12મામાં આ છોકરાઓ નપાસ થાય છે અને ન છૂટકે એ લોકો કોદાળી અને પાવડા અને તગારા લઈ અને એ લોકો મહેનત મજૂરી કરવા માટે ગામડાઓમાં જાય છે અને એ લોકો મા બાપની ખેતી કરે છે. એટલે આજે સમગ્ર ગુજરાતની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે આવનારા દિવસોમાં તમે દરેક સ્કૂલોની મુલાકાત લો. અમે ગામના વાલીઓને પણ કહેવા માંગીએ છીએ કે એક ગામના વાલીઓએ એવી ટીમ બનાવો કે અઠવાડિયામાં મારું બાળક શું ભણે છે, સ્કૂલમાં જઈને શું ખાય છે, બરાબર. સરપંચને સાથે રાખો, ગામના આગેવાનને સાથે રાખો અને તમામ સ્કૂલોની મુલાકાત લો તમે. નહીંતર તો આ ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતના છોકરાઓના ભવિષ્ય સાથે આ છેડા કરી રહી છે. એ સ્પષ્ટપણે અહીંયા ગાડી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ. જય હિન્દ.